નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આયનિક સંતુલનની અંદર મિશ્રણની pH ની ગણતરી કરવાની છે કે મિશ્રણની pH ની કેવી રીતે ગણતરી કરી શકાય. મિશ્રણ કોનું હોઈ શકે? બંને સ્ટ્રોંગ એસિડ હોઈ શકે, બંને સ્ટ્રોંગ બેઝ હોઈ શકે, એક સ્ટ્રોંગ એસિડ અને એક સ્ટ્રોંગ બેઝ હોઈ શકે, વીક એસિડ હોઈ શકે, વીક બેઝ હોઈ શકે, વીક એસિડ અને વીક બેઝ હોઈ શકે. આપણે મિશ્રણની pH ની ગણતરી કરવાની છે અને તમારી પાસે દાખલા મેં તમને ત્રણ એક્ઝામ્પલ આપેલા છે. કેલ્ક્યુલેશન ઓફ pH ઓફ મિક્સર ઓફ સ્ટ્રોંગ એસિડ અથવા તો સ્ટ્રોંગ બેઝ નું મિશ્રણ તમને આપેલું છે. એ મિશ્રણની આપણે pH ની ગણતરી કરવાની છે. સ્ટ્રોંગ એસિડ અથવા તો સ્ટ્રોંગ બેઝ નું મિશ્રણ આપેલું છે. પેલું એક્ઝામ્પલ તમે જો કે 500 ml of 0.1 molar HCl વત્તા 500 ml of 0.1 molar H2SO4 બંને એસિડ મિશ્રણ કરેલા છે. આપણે જાણીએ છીએ કે આની વચ્ચે કોઈ પણ જાતની રિએક્શન થવાની નથી કારણ કે બંને એસિડ છે. બીજું 500 ml of 0.1 molar HCl plus 200 ml of 0.1 molar H2SO4 plus 300 ml of 0.2 molar SNO3. અહીં આપણે જાણીએ છીએ કે ત્રણે એસિડ જ છે, આની વચ્ચે કોઈ પણ પ્રકારની રિએક્શન થવાની નથી. ત્રીજા નંબરનો 200 ml of 0.1 molar NaOH વત્તા 300 ml of 0.1 molar COH2 type. તો આ બંને પ્રબળ બેઝ છે, એની વચ્ચે તે કોઈ પણ પ્રકારની રિએક્શન થવાની નથી. આ ત્રણેયની આપણે pH ની ગણતરી કરવાની છે. તો એ પહેલા થોડાક આપણે સૂત્ર યાદ કરી લઈએ. મોલારિટી is equal to દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવણનું કદ લીટરમાં. આપણે મોલારિટીનું સૂત્ર આપણને ખ્યાલ છે. નોર્માલિટી તો કે નોર્માલિટી is equal to મોલારિટી ગુણ્યા n ફેક્ટર. આ રીતે આપણે જાણીએ છીએ કે નોર્માલિટી અને મોલારિટી. હવે ધારો કે તમને કોઈ દ્રાવણ આપેલું છે, એક્ઝામ્પલ તરીકે 100 ml of 0.2 molar H2SO4. આ દ્રાવણ માટે મારે વાતચીત કરવી છે. આમાંથી તમને એમ કીધું હોય કે ભાઈ pH મેળવો, તો આ દ્રાવણની pH કઈ રીતે તમે મેળવી શકો. તો પહેલા તો H2SO4, આપણી પાસે H2SO4 છે, તો H2SO4 નું આયનીકરણ થઈ શું બનશે તો કે 2H+ SO4 - 2. આને આપણે મોલમાં કન્વર્ટ કરી. તમારી પાસે કદ છે અને મોલારિટી છે. કદ ગુણ્યા મોલારિટી = મોલ મળશે. આ સૂત્ર ઉપર તમે જો મોલારિટી ગુણ્યા દ્રાવણનું કદ = દ્રાવ્યના મોલ, તો આ બેનો ગુણાકાર કરી 100 ગુણ્યા 0.2 એટલે 20 મિલીમોલ મળશે. શું મળશે? 20 મિલીમોલ. આ 1 મોલમાંથી કેટલા H+ બને? 2 મોલ. તો 20 મિલીમોલમાંથી કેટલા બનશે? 40 મિલીમોલ. અહીં તમારી પાસે H+ ના મિલીમોલ મળી ગયા. મિલીમોલમાંથી આપણને દ્રાવ્યતા મળી જાય. અથવા અહીં તો સીધી બોલે છે, પણ અહીંયા મારે તમને શીખવાડવા માટે કે ભાઈ મોલારિટી ઉપરથી આપણે મિલીમોલ કેવી રીતે મેળવશું. હવે આની માટે મારે નોર્માલિટીની વાતચીત કરવી હોય. H2SO4 2H+ વત્તા SO4 - 2. અહીં તમને આપેલું હોય કે 100 ml of 0.2 normal H2SO4. નોર્માલિટી તમને આપેલી હોય તો નોર્માલિટી માટે તમે ઇક્વિવેલન્ટ માસ આપણે વાત કરશું. ઇક્વિવેલન્ટ માસની વાત કરશું કેવી રીતે? તો અહીં તમે જો કે 100 ml અને 0.2 એટલે શું આવશે? 20 ઇક્વિવેલન્ટ, 20 મિલી ઇક્વિવેલન્ટ હવે અહીંયા તમે જો અહીં 1 મોલમાંથી 2 મોલ બને, તો જે રીતથી મોલની આપણે ઓલી કરતા કે 1 મોલમાંથી 2 મોલ H+ બને, તો ઇક્વિવેલન્ટ માસ આપણે એ રીતે ગણતરી કરવાના નથી. ઇક્વિવેલન્ટ માસ અહીં 20 ઇક્વિવેલન્ટ માસ છે, તો અહીં તે 20 મિલી ઇક્વિવેલન્ટ માસ જ બનવાનું છે. અહીં આપણે 40 ઇક્વિવેલન્ટ માસ લખવાના નથી. આપણે નોર્માલિટી આપણે પહેલા ચેપ્ટરની અંદર મોલ સંકલ્પનાની અંદર સારી રીતે આ ટોપિક આપણે ભણી ગયેલા છે, આપણને ખ્યાલ છે. આપણે pH ની ગણતરી નોર્માલિટીના આધારે કરીશું, મોલારિટીના આધારે કરીશું. નોર્માલિટીના આધારે કરશો તો ફાયદો એટલો થશે કે દાખલો સાવ ટૂંકો થઈ જશે, પણ મોલારિટીના આધારે દાખલો થોડોક લાંબો થાય. એટલે આપણે શોર્ટકટ પદ્ધતિથી કેવી રીતે દાખલા ગણી શકીએ. તો નોર્માલિટીમાં તમે ભૂલ શું કરશો
આપણી પાસે મોલારિટી હોય તો મોલારિટીમાં 1 મોલ માંથી 2 મોલ બને તો એ લેવું પડે, પણ આ ઇક્વિવેલન્ટ માસ લેવાનું છે તો ઇક્વિવેલન્ટ માસમાં આપણે એ રીતથી લેતા નથી. આ વસ્તુનો આપણને ખ્યાલ છે. આપણે પેલું એક્ઝામ્પલ આપણે જોઈએ. પેલું એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો તમને શું આપેલું છે, 500 ml of 0.1 molar HCl. નોર્માલિટી અને મોલારિટી બંનેના આધારે દાખલો આપણે ગણી. પહેલા મોલારિટીના આધારે ગણી એટલે ખ્યાલ આવે. 500 ml of 0.1 molar HCl વત્તા 500 ml of 0.1 molar H2SO4. પદ્ધતિ આખી શીખવાની છે, સમજવાની છે. HCl નું વિભાજન થઈને શું બનશે, H+ અને Cl-. અને આપણે મિલીમોલ લઈએ તો મિલીમોલ કદ ગુણ્યા મોલારિટી એટલે દ્રાવણના મોલ, દ્રાવ્યના મોલ મળશે. કેટલા મળશે તો કે 50 મિલીમોલ. 500 ગુણ્યા 0.1 એટલે કેટલા આવશે, 50 મિલીમોલ. આ 1 મોલ માંથી 1 મોલ બને તો 50 મિલીમોલ માંથી કેટલા બનશે, 50 મિલીમોલ. HCl માંથી H+ ની સાંદ્રતા કેટલી છે તો કે 50 મિલીમોલ. એવી રીતે H2SO4 આપણી પાસે છે. H2SO4 બ્રેક થઈ શું બનાવશે તો કે 2H+ વત્તા SO4 - 2 2H+ SO4 - 2. આના દ્રાવ્યના મોલ લઈ તો 500 ગુણ્યા 0.1 તો 500 ગુણ્યા 0.1 એટલે કેટલા આવશે, 50 મિલીમોલ. 1 મોલ માંથી આ કેટલા બને, 2 મોલ બને. 1 મોલ માંથી 2 મોલ તો 50 મિલીમોલ માંથી કેટલા બનશે, 100 મિલીમોલ. 100 મિલીમોલ. તો ટોટલ મોલ ઓફ H+, ટોટલ મોલ્સ ઓફ H+ આપણી પાસે HCl માંથી કેટલા મિલીમોલ બને તો કે 50. H2SO4 માંથી કેટલા બને તો કે 100. 50 વત્તા 100 એટલે કેટલા આવશે, 150 મિલીમોલ્સ. H+ ના મોલ મળી ગયા તો H+ ની આપણે સાંદ્રતા લેવી હોય તો H+ ની સાંદ્રતા આપણને મોલારિટી ખબર છે, દ્રાવ્યના મોલ છે, તેમાં દ્રાવણનું કદ લીટરમાં, પણ અહીંયા આપણી પાસે મિલીમોલ આપેલા છે તો દ્રાવણનું કદ આપણે લઈશું મિલીલીટરમાં. તો દ્રાવણનું કુલ કદ કેટલું થાય તો કે આ બંનેનું મિશ્રણ છે 500 મિલી ઓફ 0.1 મોલર HCl અને 500 મિલી ઓફ 0.1 મોલર H2SO4. આ બંનેનું મિશ્રણ તો દ્રાવણનું કુલ કદ, ટોટલ કદ કેટલું છે તો કે ટોટલ કદ ફાઇનલ વોલ્યુમ કેટલું છે તો કે ફાઇનલ વોલ્યુમ છે 1000 મિલીલીટર. કેટલું છે, 1000 મિલીલીટર. તો 150 ભાગ્યા 1000 મિલીલીટર. મિલીલીટર મિલી કેન્સલ, 0 કેન્સલ. કેટલા આવશે તો કે 15 ગુણ્યા 10 ની -2 ઘાત. H+ ની સાંદ્રતા આપણને મળી 15 ગુણ્યા 10 ની -2 ઘાત. આની ઉપરથી આપણને pH મળી જાય. pH નું આપણી પાસે સૂત્ર શું છે તો કે pH = -log H+ ની સાંદ્રતા to the base 10. H+ ની સાંદ્રતા to the base 10 -log H+ ની સાંદ્રતા કેટલી આપેલી છે તો કે 15 ગુણ્યા 10 ની -2 ઘાત to the base 10. આ એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીંથી જો તમે સમજી શકો તો એ ભાઈ ગુણાકારમાં છે, પણ 10 ની જે કઈ ઘાત આપેલી હોય એક અહીંયા ખાલી સમજવા માટે તમે આમ યાદ રાખજો કે આમ તમને આપેલું હોય કે log 3 ગુણ્યા 10 ની -4 ઘાત, તો તમે આમ ડાયરેક્ટ લખી શકશો 4 - log 3 to the base 3. 4 - log 3 કારણ કે અહીંયા તમને log a into b તો એને આપણે શું લખીએ કે log a વત્તા log b. ડાયરેક્ટ તમે બીજું તમને આમ આપ્યું કે ભાઈ pH = log 5 ગુણ્યા 10 ની -3 ઘાત, તો તમે આને આપણે લખીએ કે 3 - log 5. 3 - log 5. તો આને તમે શું લખી શકશો તો કે 2 - log 15. આધાર કેટલાનો છે, 10 નો. આધાર કેટલાનો છે, 10 નો. 2 - log 15 તો log 15 એટલે 5 ગુણ્યા 3 લખીએ કે log 15 નો એટલે તમે log એ રીતે જોઈએ કો, પણ 5 અને 3 ના log તમને ખ્યાલ હોય તો આપણે 15 એટલે 5 તેરી 15 કરીએ કે 5 ગુણ્યા 3. 2 - log a વત્તા b, log a વત્તા b. તો
તો અહીંયા તમારી પાસે કઈ આગળ કઈ નિશાની છે માઈનસ એટલે log a વત્તા b પણ બાર માઈનસ નિશાની છે એટલે માઈનસ log 5 માઈનસ log 3 log 5 નું લોગેરિધમ જોવામાં આવે તો શું આવશે તો કે 0.6990 અને log 3 નું શું આવશે 0.4770 તો આપણને આની log ની વેલ્યુ ખ્યાલ છે તો આની ps તમે ગણતરી કરવામાં આવશે આ બેની તમે વેલ્યુ પુટ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે આ વેલ્યુ તમારે એપ્રોક્સિમેટ 1.3 આવશે કેટલી આવશે 1.3 સોરી કે 0.69 એટલે આપણે આને લખીએ કે 0.7 અને 0.47 એટલે 7 1 અને 1 1.17 કેટલી આવશે 1.17 અને PS તમે કેલ્શિયમ માનશો એટલે PS આવશે 0.83 દ્રાવણની pH કેટલી આવશે 0.83 હવે આની અંદર આપણે એ જોવાનું છે દાખલો ફરીથી આખો તમે એક નજર નાખો પહેલા HCl બ્રેક કરી અને એમાંથી H+ ની સાંદ્રતા મિલીમોલ મેળવા H2S ઉપરના મિલીમોલ મેળવા પછી ટોટલ H+ ના મિલીમોલ મેળવા H+ ની સાંદ્રતા મેળવી H+ ની સાંદ્રતા મેળવીને pH મેળવી અને દ્રાવણનું કુલ વોલ્યુમ આપણે ગણી અને પછી આ દાખલો આપણને pH મેળવી તો કેટલી મળી 0.83 હવે વિદ્યાર્થી મિત્રો આના દાખલો આપણે આગળ નોર્માલિટીના આધારે ગણી કે નોર્માલિટીના આધારે તમે કઈ રીતે ગણી શકો આના દાખલો આપણે નોર્માલિટીના આધારે ગણવું હોય જવાબમાં કઈ ફેર નહીં પડે આપણે દ્રાવણની નોર્માલિટી આપણને આવડે છે કે નોર્માલિટી કઈ રીતે આપણે ગણતરી કરશું આનો n ફેક્ટર કેટલો થશે HCl છે HCl મોનોબેન્ઝિક એસિડ છે n ફેક્ટર કેટલો આવશે 1 આનો n ફેક્ટર કેટલો થશે 2 આની તમે નોર્માલિટી માને તમે કન્વર્ટ કરો શું લખીશું 500 ml ઓફ n ફેક્ટર કેટલો છે 1 મોલારિટી ગુણ્યા n ફેક્ટર એટલે શું મળશે નોર્માલિટી 0.1 નોર્મલ HCl વત્તા 500 ml ઓફ આનો n ફેક્ટર કેટલો છે 2 0.2 નોર્મલ H2SO4 0.2 નોર્મલ H2SO4 આ દ્રાવણની ફાઇનલ રિઝલ્ટન્ટ નોર્માલિટી NR અહીં તમને બંને એસિડ છે બંને એસિડ વચ્ચે રિએક્શન થવાની નથી એટલે N1V1 વત્તા N2V2 છેદમાં દ્રાવણનું કુલ કદ કેટલો આવશે V1 V2 N1 ગુણ્યા V1 N1 ગુણ્યા V1 N1 કેટલો છે તો કે 500 ગુણ્યા V1 કેટલો છે તો કે 0.1 વત્તા N2 કેટલા છે તો કે 500 ગુણ્યા શું છે 0.2 છેદમાં V1 500 અને V2 કેટલા છે 500 500 ગુણ્યા 1 એટલે કેટલા આવશે 50 500 ગુણ્યા 0.2 એટલે કેટલા આવશે 100 100 ના છેદમાં કેટલા આવશે 1000 50 વત્તા 100 એટલે કેટલા આવશે 150 150 ભાગ્યા 1000 એટલે હું લખીએ કે આપણે 15 ગુણ્યા 10 ની -2 ઘાત 15 ગુણ્યા 10 ની -2 ઘાત આ ફાઇનલ નોર્માલિટી હવે તમને એ ખ્યાલ છે કે દ્રાવણ એસિડિક જ છે દ્રાવણ કેવું છે એસિડિક એટલે જે કાંઈ મળશે એ H+ ની સાંદ્રતા જ મળશે શું મળશે H+ ની સાંદ્રતા તો ડાયરેક્ટ અહીંથી તમને રિઝલ્ટન્ટ નોર્માલિટી જે આપણને મળી ડાયરેક્ટ H+ ની સાંદ્રતા મળી હવે ઈ કેમ ખ્યાલ પડે કે H+ ની સાંદ્રતા જ મળે આ બંને એસિડ છે એસિડ વચ્ચે ક્યારે રિએક્શન થવાનું નથી એટલે દ્રાવણ એસિડિક જ છે દ્રાવણ કેવું છે એસિડિક તો H+ ની સાંદ્રતા અહીંયા તમારી પાસે કેટલી મળી તો કે 15 ગુણ્યા 10 ની -2 ઘાત જો બોલાની અંદર આપણે HCl બ્રેક કરી H2SO4 બ્રેક કરી અને પછી આપણે H+ ની સાંદ્રતા અહીં તમારી પાસે ડાયરેક્ટ સૂત્ર છે આ બંને એસિડ છે એટલા માટે જ અહીં N1V1 વત્તા N2V2 વાપરી નકર તો વચ્ચે જો એક એસિડ અને એક બેઝ હોય તો બંને વચ્ચે રિએક્શન થાય તો N1V1 N2V2 આપણે આવે હવે pH તો pH નું સૂત્ર આપણી પાસે છે -log H+ ની સાંદ્રતા આધાર કેટલાનો આવશે 10 નું -log H+ ની સાંદ્રતા કેટલી છે 15 ગુણ્યા 10 ની -2 ઘાત આધાર કેટલાનો છે 10 નો અહીં તમને ખ્યાલ છે તમારે શું લખશો -log 15 log 15 એટલે શું લખાશે 5 ગુણ્યા 3 log 15 એટલે શું લખીએ એટલે હશે 5
ગુણ્યા 3 એટલે log 5 વત્તા log 3 આનો log જોશો એટલે શું આવશે 1.17 શું આવશે 0.83 આન્સર શું આવશે 0.83 તો તમને વિદ્યાર્થી મિત્રો શેનીથી સરળ પડે છે નોર્માલિટીના આધારે તમે દાખલો ગણી એકતા હોય તો નોર્માલિટીના આધારે મોલારિટીના આધારે ગણી એકતા હોય તો મોલારિટીના આધારે મેં તમને બંને પદ્ધતિ વડે નોર્માલિટી અને મોલારિટીના આધારે તમને દાખલો ગણાવ્યો મારા ખ્યાલથી નોર્માલિટીથી તમે સરળતાથી દાખલો ગણી શકો પણ ભૂલ મિસ્ટેક ન થાય મોલારિટીને નોર્માલિટીમાં કન્વર્ટ કરતા આવડતું હોવું જોઈએ નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા n ફેક્ટર નોર્માલિટી આપણને મળી ગયા પછી રિઝલ્ટન્ટ નોર્માલિટી જે મળે દ્રાવણ એસિડિક છે કે બેઝિક એ પહેલા જોવાનું એસિડિક હોય તો H+ ની સાંદ્રતા મળશે બેઝિક હશે તો OH- ની સાંદ્રતા મળશે NR જે મળશે એ આપણને H+ અથવા તો OH- ની સાંદ્રતા દર્શાવે છે તો પહેલો દાખલો આપણે પૂરો કર્યો તો બીજા દાખલા તરફ આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો 500 ml of 0.1 molar HCl plus 200 ml of 0.1 molar H2SO4 plus 300 ml of 0.2 mol 1 HNO3 દ્રાવણ 500 ml of 0.1 molar HCl plus 200 ml of 0.1 molar H2SO4 plus 300 ml of 0.2 molar HNO3 ત્રણ એસિડ છે HCl H2SO4 અને SNO3 જે કંઈ મળશે H+ ની સાંદ્રતા જ મળશે ને ડાયરેક્ટ આપણને pH જ મળશે તો ખાલી જોવાનું એટલું છે પેલા મોલારિટીના આધારે દાખલો ગણી પછી નોર્માલિટીના આધારે હવે HCl છે HCl ને બ્રેક કરવામાં આવે તો શું બનશે તો કે H+ અને Cl- પહેલા દ્રાવ્યના મોલ મેળવી નાખી 500 ગુણ્યા 0.1 એટલે 50 મિલીમોલ તો H+ કેટલો મળશે તો કે 50 મિલીમોલ શેમાંથી મેળવો તો કે HCl માંથી H2SO4 ને આપણે જોઈએ તો H2SO4 બ્રેક થઈ શું બનાવશે તો કે 2H+ વત્તા SO4 અહીંયા મોલ કેટલા છે તો કે 200 ગુણ્યા 0.1 એટલે 20 મિલીમોલ તો એક મોલમાંથી બે મોલ બને તો 20 માંથી કેટલા બને તો કે 40 મિલીમોલ કેટલા બનશે 40 મિલીમોલ હવે આપણી પાસે ત્રીજા નંબરનું શું છે તો કે SNO3 બ્રેક થઈને શું બનાવશે તો કે H+ વત્તા NO3 માઈનસ H+ વત્તા NO3 માઈનસ અહીંયા આપણે જોઈએ તો આ 300 ગુણ્યા 0.2 એટલે કેટલા મળશે 60 મિલીમોલ શું મળશે 60 મિલીમોલ એક મોલમાંથી કેટલા બને બે મોલ તો 60 માંથી કેટલા બને 60 મિલીમોલ આપણી પાસે H+ ના ટોટલ મોલ મળી ગયા ટોટલ મોલ્સ ઓફ H+ ટોટલ મોલ્સ ઓફ H+ કેટલા મળ્યા તો કે 50 + 40 + 60 એટલે કેટલા મળશે 150 મિલીમોલ્સ દ્રાવણનું ફાઇનલ વોલ્યુમ કેટલું છે તો કે ફાઇનલ વોલ્યુમ આ બધાનું મિશ્રણ છે 500 ml 200 ml અને 300 ml એટલે ફાઇનલ વોલ્યુમ કેટલું થશે 1000 ml કેટલું આવશે 1000 ml H+ ની સાંદ્રતા તમારે મેળવવી તો H+ ની સાંદ્રતા દ્રાવ્યના મોલ મિલીમોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં પણ અહીંયા આપણી પાસે મિલીમોલ છે એટલે મિલીલીટર લઈશું મિલી કેન્સલ 100 કેન્સલ શું આવશે તો કે 15 ગુણ્યા 10 ની -2 ઘાત શું મળી તો કે H+ ની સાંદ્રતા pH નું સૂત્ર શું છે તો કે -log H+ ની સાંદ્રતા આધાર કેટલાનો છે તો કે 10 H+ ની સાંદ્રતા તમારી પાસે કેટલી છે તો કે 15 ગુણ્યા 10 ની -2 ઘાત આધાર કેટલાનો છે તો કે 10 નો તમને હમણાં વિદ્યાર્થી મિત્રો શીખવાડ્યું કે અહીંયા એક વસ્તુનો ખ્યાલ રાખવાનો 15 ગુણ્યા 10 ની -2 ઘાત છે તો તમે એને ડાયરેક્ટ આમ લખી શકો 2 log 15 આધાર કેટલાનો છે 10 નો અહીં 10 ની -2 ઘાત આગળ આવશે માઈનસ માઈનસ પ્લસ અને સરવાળા બાદબાકીના સંબંધમાં હશે તમે ડાયરેક્ટ લખી શકશો 2 log 15 log 15 એટલે 5 ગુણ્યા 3 આ સરળતા ખાતર તમારી પાસે log 15 ની વેલ્યુ તમે પેપરમાં આપેલી જ હોય 2 log 5 વત્તા log 3 અહીં તમને ખ્યાલ છે log a into b એટલે શું લખીએ કે log a વત્તા log b તો log 5 વત્તા log 3 2 માઈનસ આની વેલ્યુ કેટલી આવવાની છે 1.17 તો 2 એટલે કેટલો આવશે 0.83
0.83 બંનેનો સેમ દાખલાનો સેમ જ જવાબ આવશે pH 0.83. હવે આપણે નોર્માલિટીના આધારે દાખલો કેવી રીતે ગણાય એ આપણે જોઈએ. નોર્માલિટીના આધારે ગણીએ તો HCl માં 10 ફેક્ટર કેટલો આવશે તો કે HCl માં 10 ફેક્ટર 1. H2SO4 માં 10 ફેક્ટર કેટલો આવશે તો કે 2. SNO3 માં 10 ફેક્ટર કેટલો આવશે તો કે 1. આને નોર્માલિટીમાં કન્વર્ટ કરી એટલે શું લખી શકાય છે તો કે 500 ml of 0.1 normal HCl. આને કેવી રીતે લખી શકાય છે તો કે 200 ml of 0.2 normal H2SO4. 0.2 normal કારણ કે આનું n ફેક્ટર કેટલો હશે 2 ગુણ્યા 0.1 એટલે 2 normality is equal to molarity ગુણ્યા n ફેક્ટર વત્તા 300 ml of 0.2 normal SNO3. પહેલા અહીંયા આપણે નોર્માલિટીમાં કન્વર્ટ કરી લઈશું. હવે આને ફાઇનલ નોર્માલિટી મેળવવી એના એસિડ કેટલા છે તો કે 3. તો 3 એનો સરવાળો N1V1 N2V2 N3V3 અને આ છેદમાં 3 એનું કદનો સરવાળો V1 V2 V3. 3 N1V1 N2V2 N3V3 N1 ગુણ્યા V1 500 ગુણ્યા 0.1 એટલે કેટલો આવશે 50 વત્તા 200 ગુણ્યા 0.2 એટલે કેટલા આવશે 40 વત્તા 300 ગુણ્યા 0.2 એટલે કેટલા આવશે 60 છેદમાં V1 વત્તા V2 V3 50 500 વત્તા 200 વત્તા 300 એટલે કેટલા આવશે 500 વત્તા 200 વત્તા 300 V1 V2 V3 50 40 અને 60 એટલે કેટલા આવશે 150 ના છેદમાં કેટલા આવશે 1000 00 કેન્સલ શું લખાશે 15 ગુણ્યા 10 ની -2 ઘાત. શું મળ્યું તો કે એના દ્રાવણ શેનું છે તો કે એસિડિક એટલે એના એટલે શું મળ્યું H+ ની સાંદ્રતા. શું આપણને મળ્યું H+ ની સાંદ્રતા. બંનેની અંદર H+ ની સાંદ્રતા સેમ છે. આની તમે pH ની કેલ્ક્યુલેટ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે pH કેટલા આવશે 0.83. શું આવશે 0.83. તો તમે નોર્માલિટીના આધારે તમે ગણી શકો અને મોલારિટીના આધારે તમે દાખલો ગણી શકો. તમને જે સરળ પદ્ધતિ લાગતી હોય એ પદ્ધતિથી તમારે આગળ વધવું. હવે આપણે ત્રીજા દાખલા તરફ જઈએ. તમારી પાસે 200 ml of 0.2 મોલર NaOH આપેલું છે પ્લસ 300 ml of 0.1 મોલર COH2 ટાઈમ આપેલું છે. હવે આ દ્રાવણની તમારે pH ગણતરી કરવાની છે pH ની. હવે પહેલા તો તમને ખ્યાલ આવવો જોઈએ કે દ્રાવણ જો NaOH અને COH બંને બેઝ છે એટલે દ્રાવણ બેઝિક હશે એટલે તમને પહેલા મળશે POH. pH વત્તા POH આ બંનેનો સરવાળો કેટલો થાય 14. એની ઉપરથી તમને શું મળશે pH. આમાંથી પહેલા NaOH ને બ્રેક કરવામાં આવે એટલે શું બનશે તો કે Na+ OH- આના મોલ મેળવી નાખી. દ્રાવ્યના કદ મોલારિટી ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ. તો દ્રાવણનું કદ તમને આપેલું છે 200 ગુણ્યા 0.2 એટલે 40 ml 40 મિલીમોલ. તો 1 મોલમાંથી 1 મોલ બને 1 મોલમાંથી કેટલા OH બને 1 મોલ. તો 40 મિલીમોલમાંથી કેટલા બનશે તો કે 40 મિલીમોલ. બીજું તમારી પાસે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને બ્રેક કરવામાં આવે એટલે Ca+2 વત્તા 2OH-. અહીંથી 1 મોલમાંથી કેટલા OH બને તો કે 2 મોલ. અહીં તમારી પાસે દ્રાવ્યના મોલ કેટલા આપેલા છે તો કે 60 મિલીમોલ આપેલા છે. ક્યાં તો કે 300 ગુણ્યા 0.2 દ્રાવણનું કદ ગુણ્યા મોલારિટી ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ. 1 મોલમાંથી કેટલા બને 2 મોલ. તો 60 માંથી કેટલા બનશે 120 મિલીમોલ. કેટલા બનશે 120 મિલીમોલ. અહીં તમને ટોટલ OH ના મોલ ટોટલ મોલ્સ ઓફ OH માઈનસ કેટલા મળશે તો કે 40 પ્લસ 120 કેટલા થશે તો કે 40 વત્તા 120 એટલે 160. હવે H+ ની સાંદ્રતા ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ કેટલા છે તો કે 160. દ્રાવ્યના મોલ કેટલા છે 160 છેદમાં દ્રાવણનું કદ લીટરમાં તો દ્રાવણનું કદ કેટલું છે 200 વત્તા 300 એટલે 500 મિલીમોલ. અહીંયા તમને મિલીમોલ છે અને દ્રાવણનું કદ 500 મિલીલીટર. મિલી કેન્સલ 00 કેન્સલ.
બંનેને 2 વડે ગુણવામાં આવે તો 32 ના છેદમાં 100 એટલે તમે શું લખશો કે 32 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત શું લખી શકશો 32 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત સોરી હું મળ્યો અહીંયા તમને OH માઈનસ ની સાંદ્રતા OH માઈનસ ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ તમારે જે બાબત આપણે ધ્યાન રાખવાનું છે અહીંયા 200 મિલીમોલ ગુણ્યા 2 એટલે 40 મિલીમોલ 40 મિલીમોલ માંથી કેટલા મળ્યા આપણને તો કે 40 ml કેટલા મળ્યા 40 ml 40 મિલીમોલ સોરી 40 મિલીમોલ OH મળ્યા અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા 300 ગુણ્યા સોરી એક અહીં મિસ્ટેક છે એક છે તો અહીં 30 મિલીમોલ 30 મિલીમોલ માંથી કેટલા બનશે તો કે 60 મિલીમોલ કેટલા બનશે 60 મિલીમોલ 60 મિલીમોલ પ્રમાણે તમે આગળ વધો એટલે અહીં આપણને કેટલા મળશે 100 મિલીમોલ 100 મિલીમોલ પ્રમાણે તમે આગળ વધો 0 0 કેન્સલ એટલે કેટલા મળશે 1/5 કેટલા મળશે 1/5 1/5 એટલે કેટલા આવશે 0.2 કેટલા આવશે 0.2 તો OH માઈનસ ની સાંદ્રતા is equal to 0.2 0.2 એટલે શું લખીએ કે 2 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત 2 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત તમારી પાસે OH માઈનસ ની સાંદ્રતા છે તો તમને POH મળશે POH is equal to minus log OH માઈનસ ની સાંદ્રતા minus log OH માઈનસ ની સાંદ્રતા કેટલી છે 2 ગુણ્યા 10 ની માઈનસ 1 ઘાત આધાર કેટલાનો છે 10 નો તો તમે આને શું લખીએ કે 10 ની કેટલી ઘાત છે 1 તો 1 minus log 2 1 minus log 2 આધાર કેટલાનો છે 10 log 2 ની વેલ્યુ કેટલી છે તો કે 0.30 એટલે 0.30 એટલે POH કેટલી મળશે 0.7 POH કેટલી મળશે 0.7 pH વત્તા POH pH વત્તા POH આ બંનેનો સરવાળો કેટલો થાય તો કે 14 POH તમારી પાસે કેટલી છે તો કે 0.7 14 તો pH કેટલી મળે તો કે pH 13.3 pH કેટલી મળે 13.3 તો વિદ્યાર્થી મિત્રો તમને બે બેઝ આપેલા હોય તો બેઝ ઉપરથી પહેલા POH અને POH પરથી આપણે શું મેળવવું પડે pH આપણે શેના આધારે વાત કરી મોલારિટીના આધારે હવે આપણે નોર્માલિટીના આધારે દાખલો ગણીએ નોર્માલિટીના આધારે દાખલો ગણવો તો NaOH છે તો NaOH નો n ફેક્ટર કેટલો આવશે 1 અહીં CaOH 2 ટાઈમ્સ છે તો આનો n ફેક્ટર કેટલો આવશે 2 અહીં જલી દ્રાવણમાં 1 OH માઈનસ આપશે આ કેટલા આપશે 2 OH માઈનસ એટલે n ફેક્ટર 2 અને નોર્માલિટીમાં કન્વર્ટ કરી એટલે 200 ml ઓફ 0.2 નોર્મલ NaOH લખીએ કાશું કારણ કે n ફેક્ટર 0.2 ગુણ્યા 1 એટલે 0.2 વત્તા 300 ml ઓફ n ફેક્ટર કેટલો છે 2 એટલે 0.2 નોર્મલ CaOH નું તમારી પાસે નોર્માલિટી આવી ગઈ ફાઇનલ NR is equal to તમે શું લખીએ કે બંને બેઝ છે એટલે N1 V1 વત્તા N2 V2 આવશે બંને બેઝ છે બેઝ વચ્ચે રિએક્શન થવાની નથી છેદમાં V1 V2 NR is equal to resultant normality N1 V1 એટલે 200 ગુણ્યા 0.2 એટલે કેટલો આવશે તો કે 40 વત્તા N2 V2 300 ગુણ્યા 0.2 એટલે કેટલા આવશે 60 છેદમાં ફાઇનલ વોલ્યુમ V1 કેટલા છે 200 વત્તા 300 એટલે કેટલા આવશે 200 વત્તા 300 એટલે 500 નોર્માલિટી 40 વત્તા 60 એટલે કેટલા આવશે 100 100 ના છેદમાં 500 0 0 કેન્સલ 1 ના છેદમાં 5 હું મેળવું તો કે એના અહીંયા દ્રાવણ કેવું છે બેઝિક એટલે હું મેળવું OH માઈનસ ની સાંદ્રતા શું મળી આપણે OH માઈનસ ની સાંદ્રતા OH માઈનસ ની સાંદ્રતા એ તમારી પાસે મળી ગયા પછી આપણને શું મળશે તો કે POH is equal to minus log OH માઈનસ ની સાંદ્રતા આધાર કેટલાનો છે 10 નો માઈનસ log OH માઈનસ ની સાંદ્રતા કેટલી મળી 1/5 અહીં તમને એમ થાય છે મારે 1/5 ને 0.2 નથી લખવું તો હાલે માઈનસ નિશાની છે અહીં log a ભેગા b એટલે log a માઈનસ log b log a માઈનસ log b log a એટલે કેટલા થાય 1 log a એટલે કેટલા થશે 0 log a એટલે કેટલા થશે 0
0 माइनस log 5 माइनस माइनस प्लस log 5 log 5 ની વેલ્યુ કેટલી છે 0.69 આ હું મળી ગયું તમને pOH હું મળ્યો આપણને pOH pOH ઉપરથી આપણને ખ્યાલ છે pH વત્તા pOH કેટલા લખીએ કઈ 14 pH pOH કેટલી છે તો કે 0.7 14 આપણે આને 0.7 લખીએ કે તો pH કેટલા આવશે 13.3 કેટલા આવશે 13.3 14 માઈનસ 0.7 એટલે 13.3 તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને બે પદ્ધતિથી મોલારિટી અને નોર્માલિટીને આધારે દ્રાવણના મિશ્રણની pH અને pOH ગણતરી કરતા તમને શીખવાડ્યું છે પછી આગળ બીજા દ્રાવણની અંદર સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ હોય તો ઈ મિશ્રણની નોર્મલ pH કઈ રીતે ગણતરી કરવી એ આપણે શીખીએ pH ઓફ મિક્સર ઓફ સ્ટ્રોંગ એસિડ એન્ડ બેઝ આપણે સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ નું મિશ્રણ આપેલું હોય મિશ્રણની pH ની ગણતરી કરવાની છે હવે અહીંયા તમારી પાસે સ્ટ્રોંગ એસિડ તરીકે H2SO4 અને સ્ટ્રોંગ બેઝ તરીકે NaOH આપેલું છે પહેલી બાબત તો એ આપણને ખ્યાલ છે કે NaOH અને H2SO4 બંને રિએક્શન કરવાનું છે H2SO4 2NaOH સાથે રિએક્શન કરી એસિડ બેઝ રિએક્શન આપશે ક્ષાર અને પાણી બનાવશે શું બનાવશે ક્ષાર અને પાણી આપણને એસિડ બેઝ રિએક્શન લખતા આવડે છે ક્ષાર અને પાણી બનાવશે હવે આપણે એ જોવાનું જે છે કે આના મોલ કેટલા આવશે તો કે આના મિલીમોલ 200 0.2 એટલે 40 મિલીમોલ કેટલા આવશે 40 મિલીમોલ H2SO4 છે દ્રાવણની અંદર આના મિલીમોલ કેટલા આવશે તો કે 300 0.2 એટલે કેટલા આવશે 60 મિલીમોલ હવે વિદ્યાર્થી મિત્રો પહેલા તો અહીંયા તમને ખ્યાલ H2SO4 અહીંયા અને NaOH સાથે રિએક્શન થાય એટલે આપણે પહેલા સેક્ટરની અંદર LR લિમિટિંગ રિએજન્ટ ભણી ગયા અહીં કન્સેપ્ટ આપણે વાપરવાનો છે કે લિમિટિંગ રિએજન્ટ કોણ છે H2SO4 છે કે NaOH છે જે લિમિટિંગ રિએજન્ટ હશે એ રિએક્શનની અંદર સંપૂર્ણ વપરાઈ જશે અને જે પદાર્થ બાકી રહેશે એનો સ્વભાવ કાંઈ એસિડ હશે તો એસિડિક હશે અને બેઝિક હશે તો બેઝિક હશે હવે જો એસિડિક હશે તો H+ ની સાંદ્રતા મળશે બેઝિક હશે તો OH- ની સાંદ્રતા મળે હવે તો પહેલા લિમિટિંગ રિએજન્ટ ગોતવાનો છે આ 1 મોલ કેટલા મોલ સાથે રિએક્શન કરશે તો કે 2 મોલ સાથે તો અહીંયા આપણને ખ્યાલ પડે 1 મોલ 2 મોલ સાથે રિએક્શન કરે આના કેટલા મિલીમોલ છે તો કે 60 આના કેટલા છે 40 તો આ 1 મોલ 2 મોલ સાથે રિએક્શન કરે તો 30 મિલીમોલ 60 મિલીમોલ સાથે રિએક્શન કરે તો આના 30 મોલ જ મિલીમોલ વપરાશે આના કેટલા વપરાશે 60 તો આ લિમિટિંગ રિએજન્ટ કોણ છે તો કે NaOH LR લિમિટિંગ રિએજન્ટ કોણ છે LR આમ નિયમિત આપણને ખ્યાલ આવી જાય કે LR કોણ હશે બીજી હવે લિમિટિંગ રિએજન્ટ તો આપણને ખ્યાલ આવી ગયો હવે આના 60 મિલીમોલ વપરાશે આના 2 મોલ NaOH વપરાય ત્યારે 1 મોલ H2SO4 ની જરૂર પડે 2 મોલ NaOH વપરાય ત્યારે 1 મોલ H2SO4 ની જરૂર પડે તો 60 મિલીમોલ કેટલા તો કે 60 મિલીમોલ H2SO4 કેટલા વપરાશે તો કે H2SO4 વપરાશે 30 મિલીમોલ વપરાશે તો 30 મિલીમોલ વપરાય તો કેટલા મિલીમોલ પડ્યા રહેશે તો કે 10 મિલીમોલ H2SO4 દ્રાવણની અંદર વચ્ચે તો દ્રાવણનો સ્વભાવ આપણને ખ્યાલ આવી ગયો કે દ્રાવણ કેવું છે એસિડિક દ્રાવણ કેવું છે એસિડિક 10 મિલીમોલ H2SO4 દ્રાવણની અંદર વધવાનું છે 10 મિલીમોલ H2SO4 દ્રાવણની અંદર વધુ રહે તો હવે આપણે રિએક્શન લખીએ કે H2SO4 બ્રેક થઈને શું બનાવશે તો કે 2H+ SO4 - 2 H2SO4 બ્રેક થઈને શું બનાવશે 2H+ SO4 - 2 H2SO4 કેટલા વધારે છે તો કે 10 મિલીમોલ કેટલા વધારે 10 મિલીમોલ તો કે 10 મિલીમોલ માં ત્યાં કેટલા બનશે તો કે 20 મિલીમોલ H+ મળશે H+ ના મોલ મળી ગયા કે H+ ના ટોટલ મોલ કેટલા મળ્યા તો કે 20 મિલીમોલ મળ્યા આપણે કોની જરૂર છે તો કે H+ ની સાંદ્રતા H+ ની સાંદ્રતા દ્રાવણના મોલ દ્રાવ્યના મોલ છે જેમાં દ્રાવણનું કદ લીટરમાં અહીં દ્રાવણનું કદ કેટલું છે તો કે 200 + 300 એટલે 500 ml છે કેટલું છે 500 ml મિલીમોલ છે એટલે કદ આપણે મિલીલીટરમાં લેશું 500 મિલીલીટર mm કેન્સલ 00 કેન્સલ 2/500 એટલે 4/100 લખીએ કાય એટલે શું લખીએ કે 4 × 10 - 2 શું મળ્યો આપણને H+ ની સાંદ્રતા
H+ ની સાંદ્રતા H+ ની સાંદ્રતા ઉપરથી આપણને શું મળી જાય તો કે pH શું સૂત્ર છે તો કે -log H+ ની સાંદ્રતા આધાર કેટલાનો છે 10 નો pH -log H+ ની સાંદ્રતા આધાર કેટલાનો આવશે 10 નો -log H+ ની સાંદ્રતા કેટલી છે તો કે 4 × 10 ની -2 ઘાત 4 × 10 ની -2 ઘાત આધાર કેટલાનો છે 10 નો તમને હમણાં મેં લખતા શીખવાડ્યા તો હું લખી શકશો 2 log 4 આધાર કેટલાનો છે 10 નો ઘાત છે આગળ એ છે 2 log 4 log 4 નો તમે જોવામાં આવશે એટલે 0.6 સમથિંગ તમને મળશે એટલે આની વેલ્યુ કેટલી મળશે 1.4 દ્રાવણની pH કેટલી મળશે 1.4 અને pH ઉપરથી તો આપણને ખબર પડી જાય કે દ્રાવણ એસિડિક છે અહીંયા તમારે ખાસ લિમિટિંગ રિએજન્ટ આપણને ખબર પડવી જોઈએ કે H2SO4 અને 2NaOH માં લિમિટિંગ રિએજન્ટ કોણ છે લિમિટિંગ રિએજન્ટ પછી દ્રાવણની અંદર ટોટલ વપરાઈ જવાનો છે અને બાકીનો જે ભાગ પડ્યો રહેશે લિમિટિંગ રિએજન્ટ સિવાયનો ભાગ વધારાનો પડ્યો રહેશે અહીં H2SO4 વધુ રહે તો કેટલું વધુ રહે તો કે 10 મિલીમોલ્સ વધુ રહે 10 મિલીમોલ વધુ રહે તો પછી આ રિએક્શન નો લખો તો પછી તમે મિસ્ટેક કરશો જ્યારે મોલારિટી થી તમે વાત કરતા હો ત્યારે આ રિએક્શન લખવી ખૂબ એટલે ખૂબ જરૂરી છે આ રિએક્શન નહીં લખો એટલે મિસ્ટેક થશે જ તે એટલે એક વસ્તુની અંદર અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે રિએક્શન લખીને મોલારિટી થી જ્યારે આપણે આ દાખલા ગણતા હોય ત્યારે રિએક્શન લખવી પડશે અને રિએક્શન ને આધારે તમે આગળ વાત કરશો અહીંયા હજી તમને મિલીમોલ હજી દ્રાવ્યના મોલ જ મળે છે H+ ને આપણને મોલ મળે છે સાંદ્રતા નથી મળતી અહીં મિલીમોલ છે સાંદ્રતા માટે આપણી પાસે દ્રાવ્યના મોલ છે તેમાં દ્રાવણનું કદ લેવાનું છે અહીંયા દ્રાવણનું મિશ્રણ છે બંને દ્રાવણ H2SO4 અને NaOH નું મિશ્રણ છે તો દ્રાવણનું કદ કેટલું થાય તો કે 200 + 300 એટલે 500 મિલીલીટર થાય મિલી બંને કેન્સલ 200 ના 20 ના છેદમાં 50 બંનેને મેં 2 વડે ગુણ્યા તો 2 દુ 4 4 ના છેદમાં 100 4 × 10 ની -2 ઘાત હવે આપણી પાસે H+ ની સાંદ્રતા છે આપણને આનો દાખલો ગણતા આવડે છે હવે આના દાખલો મારે નોર્માલિટી થી ગણવો હોય તો કઈ રીતે ગણી શકાય એ આપણે જોઈએ હવે આના દાખલો આપણે મોલારિટી થી ગણ્યો હવે નોર્માલિટી થી મારે ગણવો હોય તો નોર્માલિટી થી કઈ રીતે ગણીએ હવે અહીં પહેલા મારે જોવું પડે કે આનો n ફેક્ટર કેટલો છે તો કે H2SO4 નો n ફેક્ટર 2 થશે આનો n ફેક્ટર કેટલો થશે તો કે આનો n ફેક્ટર 1 થશે અને નોર્માલિટી માં અંદર આપણે ડીલ કરી તો 200 ml ઓફ અને નોર્માલિટી માં કન્વર્ટ કરવું હોય તો 0.4 નોર્મલ H2SO4 0.4 નોર્મલ H2SO4 વત્તા 300 ml ઓફ 0.2 નોર્મલ NaOH આ બંનેને આપણે નોર્માલિટી માં કન્વર્ટ કરી નાખો और नॉर्मलिटी में कन्वर्ट કર્યા પછી દાખલો કેટલો સરળ થઈ જાય જો રિઝલ્ટન્ટ નોર્માલિટી એક એસિડ છે એક બેઝ છે બંને વચ્ચે રિએક્શન થાય તો N1 V1 N2 V2 આવશે છેદમાં V1 V2 અહીંયા ખાસ એ વસ્તુમાં ધ્યાન રાખવાનું છે કે એક એસિડ છે ને એક શું છે બેઝ બંને વચ્ચે રિએક્શન થશે એટલે N1 V1 N2 V2 ના છેદમાં V1 V2 હવે એના H+ ની સાંદ્રતા દર્શાવશે કે OH- ની સાંદ્રતા છે એના ઉપર આધાર છે આ બંનેમાંથી મોટું કોણ એના ઉપર N1 V1 નો ગુણાકાર મોટો છે કે N2 V2 નો ગુણાકાર મોટો છે એના ઉપર એના દર્શાવશે તો N1 V1 200 ગુણ્યા સોરી N1 V1 200 ગુણ્યા 0.8 એટલે કેટલા આવશે 0.4 એટલે 80 200 ગુણ્યા 0.4 એટલે 80 માઈનસ 300 ગુણ્યા 0.2 એટલે કેટલા આવશે 60 અહીંયા 80 કોનો ગુણાકાર મળ્યો તો કે એસિડ નો તો આ NaCH+ ની સાંદ્રતા દર્શાવશે છેદમાં V1 V2 200 300 એટલે કેટલા આવશે 500 એના કોણ દર્શાવશે H+ ની સાંદ્રતા H+ ની સાંદ્રતા 80 - 60 એટલે કેટલા આવશે 20 ના છેદમાં 500 20 ના છેદમાં 500 20 ના છેદમાં 500 0 0 કેન્સલ H+ 2 ના છેદમાં 50 2 ના છેદમાં 50 2 વડે ગુણી નાખો એટલે 4 ના છેદમાં 100 4 ગુણ્યા 10 ની -2 ઘાત શું મળી તમને H+ ની સાંદ્રતા શું મળી H+ ની સાંદ્રતા હવે આપણી પાસે સૂત્ર છે pH -log H+ ની સાંદ્રતા આધાર કેટલાનો છે 10 નો -log H+ ની સાંદ્રતા 4 ગુણ્યા 10 ની -2 ઘાત આધાર કેટલાનો છે 10 નો અહીં તમને ખ્યાલ છે તો હું લખી શકું 2 - log 4
2 માઈનસ log 4 10 ની માઈનસ 2 ઘાત છે 2 માઈનસ log 4 ની વેલ્યુ એપ્રોક્સિમેટ 0.4 આવશે અને જવાબ આવશે 1.4 pH 1.4. તો અહીંયા નોર્માલિટીના આધારે દાખલો કેટલો સરળ થઈ જાય અને મોલારિટીના આધારે ગણતરી કેટલી લાંબી થાય. બેયમાં પદ્ધતિ તો સરળ છે, કઈ એવું મોટું સાદું રૂપ નથી આવતું, પણ નોર્માલિટીમાં તમે ખાસ એક વસ્તુમાં મોલારિટીમાંથી નોર્માલિટીમાં કન્વર્ટ કરવામાં કઈ મિસ્ટેક ન કરો તો તમારી પાસે નોર્માલિટીના આધારે તમે સરળતાથી દાખલા તમે ગણી શકવાના છો. બીજી બાબત એક વાતચીત અહીં તમે કરી લો કે અહીંયા જ્યારે એક એસિડ અને એક બેઝ આપેલું હોય ત્યારે બંને વચ્ચે રિએક્શન થશે એટલે n1 v1 into n1 into v1 minus n2 into v2. હવે બીજી બાબત એક અહીં જોવાની છે કે nRC કોણને દર્શાવશે, S પ્લસ ની સાંદ્રતા દર્શાવશે કે OS માઈનસ ની. એ તમારે જોઈ લેવાનું કે ધારો કે એસિડના દ્રાવણનો ગુણાકાર મોટો હોય તો OS પ્લસ ની સાંદ્રતા દર્શાવે અને બેઝના દ્રાવણનો ગુણાકાર મોટો હોય n1 v1 નો તો એ તમને કોની OS માઈનસ ની સાંદ્રતા દર્શાવશે. OS માઈનસ ની સાંદ્રતા હોય તો તમને POS મળશે અને pH વત્તા POS 14 ઉપરથી તમને pH મળશે. આ વિદ્યાર્થી મિત્રો બે સ્ટ્રોંગ એસિડ અને બેઝના દ્રાવણની આપણે નોર્માલિટીને આધારે pH અને મોલારિટીના આધારે pH ની આપણે ગણતરી કરી. હવે હું તમારી જાતે ગણી શકો એ માટે તમને 3 એક્ઝામ્પલ આપું છું. તમારી જાતે તમારે પ્રેક્ટિસ કરી અને તમારી ફેરબુક ની અંદર નોટ કરવાના છે. કેલ્ક્યુલેટ ધ pH ઓફ ક્લોરીન. તમને જે કઈ નીચે આપેલા છે બધા દાખલાની pH ની આપણે ગણતરી કરવાની છે. અહીં તમે જો 100 ml of 0.1 મોલર HCl વત્તા 200 ml of 0.2 મોલર NaOH એક પ્રબળ એસિડ છે એક પ્રબળ બેઝ છે એની તમારે pH ની ગણતરી કરવાની છે. તમે બંને મોલારિટી અને નોર્માલિટીના આધારે બંનેના આધારે તમે ગણતરી કરજો કે જેથી કરીને તમને ભવિષ્યમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે. અહીં તમારી પાસે છે 200 ml of 0.2 m મોલર HCl વત્તા 300 ml of 0.1 મોલર CaOH 2 ટાઈમ. તો અહીં તમને બંને એક પ્રબળ એસિડ છે અને એક પ્રબળ બેઝ છે એની બંનેની pH ની ગણતરી કરવાની છે. 100 ml of 0.1 મોલર H2SO4 અને 200 ml of 0.1 મોલર NaOH. તો આ દ્રાવણની તમારે ત્રણે ત્રણ દાખલા જે આપેલા છે એની pH ની ગણતરી કરવાની છે. નોર્માલિટી અને મોલારિટી બંનેને આધારે તમે pH ની ગણતરી કરજો. પછી એક્ઝામ ની અંદર તમને જે સરળ પદ્ધતિ લાગતી હોય એ પદ્ધતિનો તમે ઉપયોગ કરજો. લોગેરિધમ આવડવું ખૂબ એટલે ખૂબ જરૂરી છે. લોગ જોતા આપણને આવડતો હોવો જોઈએ. અહીં તમારે આધાર 10 નો આધાર છે એટલે નેચરલ લોગ ની અંદર આપણે લોગેરિધમ આપણે જોતા આવડતું જ હોય. એટલે લોગ કેવી રીતે જોવા બને ત્યાં સુધી આપણે ઘાતવાળા દાખલા વધારે પ્રિપેર કરવા કે જેથી કરીને તમને વધુ સારી રીતે તમે લોગ જોઈ શકો અને તમને લોગમાં કન્વર્ટ કરતા આવડે. એક બીજી વખત ખાલી તમને શીખવાડી દઉં કે તમને આવી રીતે કોઈ આપ્યું હોય કે ભાઈ આમ આવ્યું કે pH log 4 × 10 ની -5 ઘાત નો આધાર નથી લખતો, આધાર 10 નો જ હોય તો તમે આને આમ લખી શકશો. આગળ માઈનસ નિશાની હશે ફરજિયાત 5 log 4 5 log 4. તમારી પાસે આમ આવ્યું કે pH log 1/1 × 10 ની -3 ઘાત તો તમે આને શું લખી શકશો 3 log 1.1 3 log 1.1. તો એક તો આ લખતા આવડવું ખૂબ જરૂરી છે. એને કારણે તમારા દાખલામાં બે સ્ટેપ તમે કાપી શકશો. એક તો log a વત્તા b વાળું સ્ટેપ અને પછી બીજું સ્ટેપ પ્લસ માઈનસ વાળું સ્ટેપ તમે કાપી શકશો કે જેથી કરીને જેટલી તમે શોર્ટકટ્સમાં દાખલા પતાવશો એટલો વધારે ફાયદો તમને થશે. આ દાખલા તમારે નોર્માલિટી અને મોલારિટી આધારે બંનેના આધારે તમારે દાખલાની ગણતરી કરવાની છે. સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ બંને આપેલા છે. આગળના પીરિયડમાં હવે પછી આપણે વીક એસિડ અને વીક બેઝના મિશ્રણ અથવા તો વીક એસિડનું મિશ્રણ હોય તો એના દાખલા કઈ રીતે ગણવા અને પછીના પીરિયડની અંદર આપણે જોશું. તો વિદ્યાર્થી મિત્રો એક એનસીઈઆરટી ની અંદર આયોનિક સંતુલન જેટલો આપણે આવેલો છે એક વખત એનસીઈઆરટી ની અંદર જોઈ લેજો. તમને કઈ એની અંદર ડાઉટ હોય તો ચોક્કસ પૂછવાનો એક આગ્રહ રાખજો. અમારા વિડિયો લેક્ચર જોવા બદલ ખૂબ આભાર. ધન્યવાદ.